હોર્મુઝ બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હડકંપ મચી ગયો છે। ક્રૂડ ઓઇલની કિંમતમાં 10%થી વધુનો ઉછાળો નોંધાયો। તેજી બાદ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $85 સ્તરે પહોંચી ગયું છે। અમેરિકન બજારમાં પણ ક્રૂડ ઓઇલની કિંમતમાં આશરે 9%થી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના પછી અમેરિકામાં ક્રૂડ ઓઇલની કિંમત $79.45 પર પહોંચી। કટોકટી કેટલી ગંભીર છે તેનો અંદાજ તમને એ વાત પરથી લગાવી શકો છો કે રવિવાર સાંજ પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એક પણ કોમર્શિયલ એટલે કે વ્યાપારિક જહાજ પસાર થયું નથી। સમુદ્રનો આ સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગ સંપૂર્ણપણે સુમસામ પડી ગયો છે। કટોકટી કેટલી ગંભીર છે તેનો અંદાજ તમને એ વાત પરથી લગાવી શકો છો કે રવિવાર સાંજ પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એક પણ કોમર્શિયલ એટલે કે વ્યાપારિક જહાજ પસાર થયું નથી। સમુદ્રનો આ સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગ સંપૂર્ણપણે સુમસામ પડી ગયો છે।